અને ભક્તો અપેક્ષા ત્યારે વિરામ પામે, માણસને એવું કઈ પ્રાપ્ત થઈ જાય એની પર કશું હોય જ નહીં. આ માણસ શું કામ વલખા મારે ખબર ભક્તો? એ વાત સમજાવી નથી, પણ વાત વાસ્તવિક છે. માણસને ગમે એટલું પ્રાપ્ત થાય, બરાબર સિરિયસ સાંભળજો, માણસને ગમે એટલું પ્રાપ્ત થાય. એક કુટિયમ નાની એવી રહેતો હોય, એમાં ઠાકોરજી મહેરબાની કરે, સરસ ફ્લેટ કરી આપે, પણ તો એને એમ સંતોષ ન થઈ જાય. થોડા દાડા થાય પણ કોકનો મોટો બળે એટલે તરત અસંતોષ. એવો ફ્લેટ લેવો. 100 ફૂટની જે અમારે રહેનાર ને કદાચ 10,000 ફૂટનો ફ્લેટ થઈ જાય તો સંતોષ ન થાય. એક નાની કુટિયામાં રહેનાર ને કદાચ 5 કરોડનો બંગલો થાય તો સંતોષ ન થાય. સાયકલ ફેરવનાર ને કદાચ સિટી હોન્ડા ગાડી મળી જાય તો સંતોષ ન થાય. ગમે એટલી પ્રાપ્તિ થાય, કોઈ ભાવ ન પૂછતો મુખ્યમંત્રી બની જાય તો સંતોષ ન થાય. એની પાછળ રીઝન છે ભક્તો, યાદ રાખજો, બરાબર આધ્યાત્મિક રીઝન છે. ભગવાને જીવાત્માને જન્મતાની સાથે રીઝન મૂક્યું છે, અસંતોષનું. અસંતોષ રીઝન ભગવાને મૂક્યું છે કે સાંભળ, હું તને એટલું પ્રદાન કરું છું તારા ભલાને માટે, તારા સુખને માટે. તને અનુસંધાન રહે તો કોઈ પુરુષ તને મળશે, તને જ્ઞાન આપશે, જેથી કરીને તને જ્ઞાન થશે. અસંતોષ રૂપી તત્વ હું તારી અંદર મૂકું છું કે જ્યાં સુધી જેને માટે તું પૃથ્વી પર આવ્યો છો એ તત્વની તને પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તું અસંતોષી જ રહીશ. ગમે એટલું પ્રાપ્ત થાય તો તું અસંતોષી જ રહીશ. ત્યારે તને સંતોષનો ઓડકાર આવશે કે જેને માટે આ ધરતી પર તો આવ્યો એ કાર્ય તું કરી શકે. પરમાત્માને પામવાને માટે મેં તને માણસ બનાવ્યો છે, એની પ્રાપ્તિ તને ન થાય ને, આખી દુનિયાની શાયબી તને મળી જાય ને તો તું અસંતોષી રહીશ. તોય તને સંતોષ નહીં થાય. એટલે તો સિકંદરને કીધું તું ને પેલા મહાત્મા પુરુષે, સિકંદર અહીંયા કેમ આવ્યો? આ પ્રાંતને જીતવા માટે. બહુ સારી વાત. પછી શું કરવાનો? બાકી રહેલો પ્રાંત જીતીશ. પછી શું કરવાનો? અરે બધું જીતી લઈશ. પછી શું કરવાનું? નિર્યાતે સુઈ જાયશ. અને એ વખતે મહાત્મા પુરુષના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા. બાજુ બેઠેલા કૂતરાને સંબોધન કર્યું હતું, અબે હો કુત્તે, દુનિયા કા સબસે બડા મૂર્ખ ઇધર આયા હૈ. આટલું બધું કર્યા પછી ભલામણા તારે આરામ કરવો છે, અને તોય કહું છું તને આરામ નહીં થાય. આરામ કરો મારી બાજુમાં અહીંયા સુઈ જા, મારી સાથે બેસ. અરે લુખો રોટલો ખાય તો પરમ સંતોષની અનુભૂતિ થશે. કારણ કે પરમેશ્વર ન મળે ત્યાં સુધી સંતોષ ન હોય. ભક્તો, સિકંદરનું જીવન કવન જેને વાંચ્યું છે ને બરાબર ખ્યાલ હશે. સિકંદરને હાડો હાડી શબ્દ ઉતરી ગયા, હાડો હાડ ઉતરી ગયા. સિકંદર ત્યાંથી પાછો વળી ગયો, પોતાની કુટિયામાં ગયો અને કુટિયા અંદરથી બંધ કરી દીધી. 24 કલાક બહાર ન નીકળ્યો. અને સિકંદરને સતત વિચાર થતો રહ્યો, આ હા હા હા, હું ગ્રીસ દેશમાં જન્મો, મહારાજાની ઘેરે જન્મો, રાજા થયો, એના કરતા ભારત દેશમાં જન્મ હોત અને ભારત દેશનો કોઈક સાધુ થયો તો કેવું સારું, તો કોઈક સાધુ થયો તો કેવું સારું. પરમાત્મા જીવાત્માના રૂડાને માટે અસંતોષ રૂપી તત્વ મૂક્યું છે. એનો મતલબ કે જીવાત્માને ગમે તેટલું પ્રાપ્ત થાય તો અનુસંધાન રહે. તું જે કરવા આવ્યો છે નથી થયું, નતર તને સંતોષ થઈ જવો જોઈએ. કરવા માટે તું આવ્યો હોય જે દાડે તને થશે ને ત્યારે પરમ સંતોષનો ઓડકાર આવશે. અને ભક્તો, જે કરવા માટે આવ્યા ને એ જયારે થયું છે ને ત્યારે પરમ સંતોષના ઓડકારો આવ્યા છે.